અને એ જ વાત કરી છે કે ભાઈ બાળક કેવું જોઈએ છે આપણે, એવું ને, કેવું બાળક જોઈએ છે. સરસ વાત કરી કે જનની જન તો ત્રણ જણ ભક્ત દાતા કે સુર નતર રે જે વાજણી મત ગુમાવીશ. માતાને એક ચેલેન્જ આપવામાં આવ્યું કે માતા જો તું કોઈ બાળકને જન્મ આપવા માંગતી હોય તો આ 3 ગુણોનું સિંચન થયેલું બાળક હોવું જોઈએ, અને જો આ 3 ગુણો એનામાં ન હોય ને તો માતા તું તારી શક્તિને વ્યર્થ ના કરીશ. વિચારો તો આ સીમંતનયન સંસ્કાર એ સ્ત્રીઓ માટે શ્રેષ્ઠ મહાન છે, એમના માટેનો છે. પણ બહેનો આ બાજુ બેઠી છે, ભાઈઓ સામે બેઠા છે. હું ચારનો વિચાર કરતો હતો, પણ આપણે તો એક બ્રહ્મયજ્ઞ ની અંદર બેઠા છીએ એટલે આપણે તો કોઈ પક્ષપાત નથી. પણ ખરેખર નેપોલિયન બોનાપાર્ટે બહુ સરસ વાત કરી છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. વિચારો, જે 100 શિક્ષક ભેગા થઈને જે સંસ્કાર એ બાળકમાં ના આપે ને, એ સંસ્કાર આપવાની તાકાત, એ શક્તિ એક માતામાં રહેલી છે. તો બહેનોએ વિચાર કરવો જોઈએ કે મારામાં કેટલી એવી ગર્ભિત શક્તિ છે કે જેથી કરીને એ ગર્ભિત શક્તિનો હું ઉપયોગ કરું અને મારું જે બાળક જન્મવાનું છે એ વિશ્વ ગુરુ બની શકે. કારણ કે એ માતા ધરાવે છે ને, વિશ્વ ગુરુ બનાવવાની તાકાત પણ એ માતા જ ધરાવે છે. અને સુંદર સાજી આપણને તો શું મળ્યું, શું નથી મળ્યું સુંદર સાજી. હું તો વારંવાર જ્યારે સીમંતનયન સંસ્કાર હોય છે ત્યારે ચર્ચામાં કહું છું કે આપણને તો કોઈ તૈયાર સુંદર સાથ મળી જાય. જો આ વાણીના સંસ્કાર એ બાળકની અંદર એ માતાના ગર્ભથી જ જો રોપી દેવામાં આવે, એવું કહેવાય છે કે જ્યારે માતાના ગર્ભની અંદર કોઈ બાળક હોય અને એ માતા એ વિષયનું અધ્યયન વારંવાર કરે ને, તો એ બાળકને જન્મ્યા પછી ખાલી એને ટકોરો જ આપવામાં આવે છે તો એવો બાયોલોજીનો નિષ્ણાત બને છે, ડોક્ટર બને છે, વિજ્ઞાન બને છે, જો એ માતાના ગર્ભની અંદર એ જ્ઞાન જેને ઉતાર્યું હોય તો સુંદર સાજી, જો સુંદર સાતના ઘરની અંદર સુંદર સાજી જો રાજ્ય હોય અને સવાર સાંજ સુંદર સાજી જો આ રાજ્યની વાણીનું અધ્યયન કરવામાં આવે તો હું નથી માનતો કે સુંદર સાત એ બાળક આ વાણીથી વાકેફ થાય એવું થઈ જાય, દૂર થઈ જાય સુંદર સાજી. અને ઓટોમેટિક તું માએ સુંદર સાચી જો આ જ જ્ઞાન આવી જશે તો આ જ્ઞાનની પાછળ તમામ જ્ઞાન સુંદર સાચી ઓટોમેટિક આવી જવા વાળા છે. તો સુંદર સાત આજે સીમંતનયન સંસ્કારની અંદર જ્યારે આપણે ઉપસ્થિત થયા છીએ ત્યારે સરસ પ્રકરણ હતું કે માગત હોય મેરે દુલ્હા મન કર કરમ વચન. એ ચોપાઈ આપણને એવું કે છે કે રાજ્ય પાસે આપણે કશું નહીં માંગવાનું. શું જોઈએ? ખાલી પ્રેમ જોઈએ. પ્રેમ ખોલ દેવે સબ. પ્રેમની અંદર એટલી તાકાત છે સુંદર સાચી કે પ્રેમ આવી ગયો તો બધું જ આવી ગયું સુંદર સાચી. તો એમને ખોરાકની પણ વાત કરી કે ભાઈ કેવો ખોરાક લેવાનો, રહેણી કેવી હોય છે, પરિવારનું કુટુંબનું વાતાવરણ કેવું હોવું જોઈએ સુંદર સાચી. કે જેવી રીતે છોડ હોય છે એ છોડને નાનો હોય છે સુંદર સાચી, જેવો વાળવો હોય એવો વળે છે, પણ જ્યારે મોટો થયેલો છોડ જ્યારે તમે વાળવા જાઓ તો કદાચ ભાગી પણ જાય, એની દીક તૂટી જાય. પણ જ્યારે શરૂઆતથી એને એવું કરવામાં આવે તો સીમંતનયન સંસ્કાર એ 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે. અને સીમંતનયન સંસ્કાર એ એક દિવસની વિધિ નથી, એ મહારાજશ્રીના મુખારવિંદથી આપણે સાંભળવામાં આવે, પણ આપણે એક દિવસની વિધિમાં એને બાંધી દેવામાં આવ્યો કે ભાઈ આ દિવસે રવિવારે ભૂરાભાઈને ત્યાં. પણ એ એમના પરિવારે, એમને પત્નીએ હવે સમજવાની જરૂર છે કે આ સંસ્કાર એક દિવસની વિધિ નથી, કે અંદર રહેલા બાળકને સંસ્કારિત બનાવવાનું છે. તો આજથી એને શરૂઆત કરવાની છે કે ભાઈ કઈ શરૂઆત કરવાની છે, મારે કેવું બાળક જોઈએ છે, તો એ અધ્યયન કરવાની વાત કરવામાં આવી. ધર્મ ગ્રંથોનું અધ્યયન, વીર ગાથાઓ સુંદર સાચી, શિવાજીનું હાલરડું તમે સુંદર સાચી તમે વિચારો, શિવાજીનું હાલરડું આ સીમંતને જે માતાએ ગર્ભ ધારણ કર્યું છે એના માટે સમજવાની જરૂર છે. આવું તો કંઈક છે, આવા જ્ઞાન આપણી પાસે. એમને અભિમન્યુની વાત કરી, એની વાત કરી છે સુંદર સાચી, પ્રહલાદની વાત કરી છે,
અને હવે મેં આગળ કરી એ પ્રમાણે કે વિજ્ઞાન અમેરિકાની અંદર અને બીજા એની અંદર પ્રયોગો થવા માંડ્યા છે અને એ પ્રયોગો અનુસાર તમારે બાળક કેવું જોઈએ, ઉજળું જોઈએ છે, તેજસ્વી જોઈએ છે, બુદ્ધિશાળી જોઈએ છે. એ બધું જ પ્રયોગો કરીને હવે એવો તૈયાર છે. અને હવે તો સેમિનારો થાય છે, આની પર સેમિનારો થાય છે. પૈસા આપીને એ જ્ઞાન લેવા માટે હવે દુનિયા દોડે છે. આપણને સુંદર સાજી અહીં આગળ મફતમાં મળે છે. વિચારો આપણે કેટલા ભાગ્યશાળી છીએ, આપણે કેટલા નસીબદાર છીએ. આપણી નિસ્બત કોની સાથે છે કે આપણને આ વાણી આપણને મળી છે સુંદર સાજી. તમામ સંસ્કારોનું સિંચન આ વાણી આજે આપણને કરે છે. સુંદર સાજી આપણે તો રાજજી સાથે જોડે અને સુંદર સાથને તો વધારે નહીં કહેતો, સુંદર બધું જાણે જ છે. તો આવો સુંદર સાજી વધારે નહીં કહેતો હું મારી વાણીને વિરામ આપું છું. હવે આપણે પૂર્ણાહુતિ તરફ જઈશું. બોલો શ્રી પ્રાણનાથ. 5 મિનિટ તમે મહારાજશ્રીનો આગ્રહ છે એવું. 10 મિનિટ પહેલે બોલો પછી હલો એમને બોલાડો. ડોક્ટર સાહેબ 5-10 મિનિટ બોલે એ પહેલા એમના બાળક માટે એક શ્રીમંત સંસ્કાર અને એ શ્રીમંત સંસ્કારની અંદર રાજ્યની મહેર અને કૃપા બરસતી રહે એવી ભાવનાની સાથે પારાયણનું વાંચન કર્યું છે. તો આવો રાજ્યની મહેર એ બાળક ઉપર સતત વરસતી રહે એવી શુભકામના સાથે આપણે પારાયણની પૂર્ણાહુતિ કરીશું. પ્રકરણ 22 ચોપાઈ 516 दिन कयामत के पूरे कहे शोखा सुमत वालों ने लहे क्यों लहे जाको लिखी दो जक जावे नहीं तीनों की शक कोशिश का दिन साहेब दिखावे कयामत कोल दूजा कोई ना पावे 5 सूरत लिखी आम सिपारे ए समझे पाक दिल उजियारे ये पांचों नेक अमल जो करे सो भिस्ती फुरमान से ना टरे और झूठा काम बद फैली करे सो दो जग की आग में पड़े हमेशा दो जग की बदकारा रोज कयामत के वे खुआरा ए दिन किनिना किया मुकरर ताय पहचानो जिन दही खबर कोई ना जाने राह ना जाने दिन ना इन समय हाथ दिए के चेतन उस दिन बदला होवे अति जोर हाथों सीधे साहेब करे मरोर तीत पहुंच के शुद्ध तुम्हें किन्ना बुजुर्ग की दयित इन निहायत इस रोज की कोई ना पावे ए पातशाह पुशिश का दिखावे किन को नपा ना देवे कोई तब ना कोई किसी के दाखिल होवे कोवत तीन समय कहु जाए तो नफा किसी को ना सके पहुंचाए हुक्म आदि का साहेब फुरमान करे शिफायत खुदा मोमिन पहचाना मोमिन आकिंदारों को चाहे हक में भी उन्हीं को मिलाए जब जाहिर हुआ रोजा और हज तब काजे खुलिया मुशा मगज ये बात साहेब 36 साल सो कही घर इमाम बिलंदी छत्ता को दई घर इमाम बिलंदी छत्ता को दई प्रकरण 23 चौपाई 525 नौमी आगे अरफाइद कही ले 10वीं आगे सब लीला भाई मजले सब 11 के मद सो कहे कुरान विवेक कई विद ए 11 बीच बड़ो विस्तार प्रगटे बिलन सब सिरदार सब न्यामते सिपते दई सितार उतरिया आए तेजो उस्तबार छिपाता बुजरक बखत जाहिर हुआ रोज दिखाई क्यामत 11 शुक्ले चले सिरदार पीछे 12वीं में जले बदकार जिन पाई रहा रोज कयामत सो उठे फजर के नूर बखत फजर पीछे जब हो गया दिन तब तो तोबा तोबा हुई तन तन तब तो दरवाजा मुन के गया पीछे तो नपा काऊ को ना भया सब जले जले आजा जिल जाय उठाया असराफिल एक सुरे उड़ाई के दिए दूसरी 13वीं में कायम किए यो कयामत हुई जाहिर दिन श्री मोहम्मद करीम मत रोशन श्री मोहम्मद करीम मत रोशन एक सुरे उड़ाई के दिए दूसरी 13वीं में कायम किए यो कयामत हुई जाहिर दिन श्री मोहम्मद करी उम्मत रोशन बोलो श्री प्राणनाथ प्यारे की जय. श्री कयामत नामा ग्रंथ बड़ा संपूर्ण कुल प्रकरण 519 चौपाई 18,758 श्री तारतम सागर संपूर्ण बोलो श्री प्राणनाथ प्यारे की जय. सौ सुंदर साथ मળી एक बार तारतम मंत्र नो पाठ करीशु. निज नाम श्री जी साहेब जी अनादि अक्षरातीत सोतोप जाहिर भय सभी वतन सहित श्री श्यामा जी वर सत्य है सदा सत सुख्य दातार विनंती एक जो बल भा मोगना की विधार वाणी मेरे पियु की न्यारी जो संसार निराकार के पार थे तिन पार के भी पार अंगुत कंठा उपजी मेरे करना है विचार ए सत वाणी मत के लियो जो इनको सार इन सार में कई सत्सुख सो में निर्णय करो निर्धार हे सुखदेव ब्रह्म सृष्टि को तो में अंगानार जब हे सुख अंग में आवी तब छूट जाए विकार
आयो आनंद खंड घर को श्री अक्षरातीत भरतार आयो आनंद खंड घर को श्री अक्षरातीत भरतार श्री रास ग्रंथ प्रारंभ श्री 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 ग्रंथ रास किताब अंजलवाणी पुराणी प्रबोधपुरी अवसरा मध्य उतरी सो श्रुवी चाल હવે પહેલા મોજલની કહું વાત તેતા દુઃખરૂપી દિન રાત દાવાનલ ભલે કઈ ભાત તેણી કેટલી કહું વિખ્યાત વિશ્વની લાગી જાણે પ્રાધ માહી અગિન ભલે અગાધ તેતા પીડે દુષ્ટને સાધ નહીં અટકી નિસમાદ કૃપા કરો છો મસ્તણી શિખામણ દેવો છો તી ઘણી અહનિસ લેવો છો મારી સાર તો મોજલ ઉતરશું પાર એ માયા છે તે બલવંતી ઉપની છે મૂળધની થકી મુનિ જનને મનાવ્યા હર શ્રી બ્રહ્માદિક નવલે પાર સુખ સંકાદિકની નવટલી લક્ષ્મી નારાયણને ફરી વળી વિષ્ણુ વૈકુંઠ લીધા માય સાગર શિખર નામો ક્યાં કાંય એ ઉપર હવે સુખ હો બીજા નામ તે કેના લેવો એને વચને સરવાળો થયો બ્રહ્માંડનો ધન સર્વે આવ્યો તત્વ શ્રવણીએ જીતી લીધા 14 લોક પોતાના કીધા વળી લીધો તત્વ મોહ જે થકી ઉપન્યાસ હો કોઈ શાખી કહે ઇન્દ્રાવતી વલ્ભાઈ માયા છે તી છલ હવે જુદ માંડી સ્વયં સુએનો કહ્યો ના જાય બલ એના આવુદ અમૃત રૂપ રસ છલ બલવલ કલ અગિન કુટિલ ને કોમલ ચંચલ ચતુર ચપલ ચાલ હવે એનો કેટલો કહું વિસ્તાર જોરાવર અતિ પાર મોસું જુદ માંડ્યો આસાધાર જુદ કરે છે વારંવાર એને લાગ્યો કોઈ એવો ખાર મારો કેડના મૂકેનાર મેં બાંધ્યો સામા ત્યાર તો જાણે જો પેનો માર એને સમય જે વીતી કેટલી કહું તે ભજીતી મેં તો રૂડી રીતે ગ્રહીતી પણ મુની લીધી જીતી બાહી ગ્રહી લઈ નિશ્ચિત મેં 3 જુદ કીધા ફરી ફરી પછી ગતમત મારી હરી લઈ વસ પોતાને કરી તમે અનેક શિખામણ કઈ પણ ભરમ આડે મેં કઈ ન ગ્રહી મોસું એવી તોસ થઈ જો વાણી તમારી મેં ન લઈ તમે પેરે પેરે સમજાવી મને તોય બુધનાવી જુગતે કરીને જગાવી લઈ તાર તમે લગાવી તમે અંતર કદે દીધા દૃષ્ટાંત ત્યારે ભાગી મારા મનની ભ્રાંત હવે તમે આવ્યા એકાંત સંસાર દશા થઈ શાંત જ્યારે ધની ધનવટ કરે ત્યારે બલવેરી ના હરે વલી ગયા કામ સરળે ચડે મન ચિત વ્યાકર શરે મન ચિત વ્યાકર શરે દય પ્રદક્ષિણા અતિ ઘણી કરો ધનવટ પ્રણામ સૌ સાથના મનોરથ પૂરજો મારા ધણી શ્રીધામ મનના મનોરથ પૂર્ણ કીધા મારા અનેક વાર વારણે જાય શ્રી ઇન્દ્રાવતી મારા આત્મના આધાર બોલો શ્રી પ્રાણનાથ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. જાગૃત કર દે એટલે પ્રેમથી બોલીશું રાજશામાજી. અચ્છા સુંદર સાજી આજના આ શ્રીમંત પ્રસંગની અંદર બેટાજી પ્રકાશજી વાત ક્યાં કરે છે હોજકોસરની હોજકોસરની અંદર તીર દેહુરીઓનો ઘાટ આવેલો છે આપણને ન્યા લઈ જવા માંગે છે કેમ ન્યા લઈ જવા માંગે છે આપણે બધા ક્યાંની મછલી હોજકોસરની મછલી ક્યાંના સુખ લેવા વાળી આપણે આપણા રાજજી જોડે સુખ લેવા વાળી અને રાજજી ઈશારો કરે કે જો સખી તારું હોજકોસન જલ્દીમાં જલ્દી અને જલ્દી તું જાગૃત થઈ ના દુઃખ છોડીને પાછી તું હોજકોસરમાં મારી સાથે આવી જશે સખી પાછા હોજકોસરના સુખ લઈશું ત્યાં આનંદ લઈશું એ પ્રેમમાં મગ્ન થઈ જઈશું આ સંસારના દુઃખોથી ત્રાસી ગયા હોય તો ધણી આપણી ભૂમિનો હોજકોસરના સુખ ભરવા માંગે છે સુંદર સાજી તો આપણે જલ્દી સદગુરુરામ ધણી અક્ષરાતી પૂર્ણા બ્રહ્મ આનંદ
સદગુરુદામ સદગુરુદામ ધણી અક્ષરા કાંચન
सदगुरु धाम धनी अक्षराधीत की जय।
श्री प्राणनाथ प्यारे की जय, सद्गुरुधाम गणि अग्रातीत की जय। विनती करू बड़े सुंदर वर्षा साहेब स्वरूप सुंदर सलकुल सरोवर देखे रखूं जमाल हे तेरा विद्या हृदय किया गिन तेरा कौन फिलहाल श्री साहेब सुचारहार मगर जलदार जगमगी आदित्य जरूर जाओ मीठी मुठियों पर छाम बलिहारी साहेब आनंद हंसत मुखरवटी नासिका तिलक नीलवट बाई के सो श्रवण मुखंड मेरी रचना एक दर्शन जोर सावे तेरी साहेब पहुंची कर कमल की मुंदरी नकता नीचे चौरासमान में जो चरण करे जी साहेब सबके करियो काश में चरण दुखन जामे झाड़ जाए कहे श्री मामती मोहन कहो मासुक के चर्च के मोय राजा मरी के मूल मिलावा की माए जी साहेब श्री श्यामा जी को सिर तले से देव चंद्र जी नाम
मैं बंदे गुण भले हो या गुण भले हो निदान अरस दिल को सजदा कर भाई दस्तनाम समस्त सुंदर साची हो कर गणवतो आनंद मन श्री राम मणि की जय साल की जय श्री सुंदर साध की जय श्री सुंदर साध जियावर साहेब जगत चरणारिंद हित चित भाई के मोने કરે ત્યારે બલવેરી ના હરે વળી ગયા કામ સરારે ચડે મન ચિત્ત વ્યાકાર જ સરે મન ચિત્ત વ્યાકાર જ સરે દઈ પ્રદક્ષિણા તે ગણી કરું પિયા દંડવટ પ્રણામ સૌ સાધના મનોરથ પૂરજો મારા ધણી શ્રી ધામ મનના મનોરથ પૂર્ણ કીધા મારા અનેક વારને જાય સિંધ્રાવતી મારા આત્મના આધાર મારા આત્મના આધાર તો માએ સબ આવ્યા દુઃખ ગયા સબ દૂર મહામતી કહે સુખ ક્યાં કહો જોદિયા મૂલંકુર બોલો શ્રી પ્રાણના